હેલો ફ્રેન્ડ્સ, હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી. આવી ગયો છું તમારી સાથે એક વિડીયો લઈને. તો ફ્રેન્ડ્સ, પોલીસ કોન્સ્ટેબલના ફાઇનલ આન્સર કી વિશે એક મોટી અપડેટ આવી ગઈ છે. જે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ છે તેના ઉપર એક જાહેર ખબર લખવામાં આવી છે. તો આપણે જોઈએ. 21/7/2025 રોજ આ ખબર અપડેટ કરવામાં આવેલી છે, જેમાં લખ્યું છે ફાઇનલ આન્સર કી જાહેર કરવા બાબત લોકરક્ષક કેડરની જાહેર કરેલ પ્રોવિઝનલ આન્સર કી અંગે મળેલ વાંધાઓની ચકાસણી હાલ ચાલુમાં છે. ફાઇનલ આન્સર કી આશરે એક સપ્તાહમાં જાહેર કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. અને ફ્રેન્ડ્સ, આ ટ્વિટરમાં પણ ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે લોકરક્ષક કેડરની જાહેર કરેલ પ્રોવિઝનલ આન્સર કી અંગે મળેલ વાંધાઓની ચકાસણી હાલ ચાલુમાં છે. ફાઇનલ આન્સર કી આશરે એક સપ્તાહમાં જાહેર કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તો ફ્રેન્ડ્સ, આપણે જેની આટલી સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એ એક સપ્તાહમાં ફાઇનલ આન્સર કી જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે આ ઓફિશિયલી ખબર આવેલી છે. તો ફાઇનલ આન્સર કીમાં 10 પ્રશ્નો રદ થશે કે નહીં, કે ભરતી બોર્ડ તેમના વિશે શું નિર્ણય લે છે, આપણાને એક સપ્તાહમાં ટૂંક સમયમાં ખબર પડી જશે. એટલે ફ્રેન્ડ્સ, તમે હવે વધારે ચિંતા કરવાની જરૂરત નથી, મેરિટની ગભરાવાની જરૂરત નથી. જે પણ ફ્રેન્ડ્સ 1 કે 2 માર્ક્સથી પાર્ટ એમાં રહી જાય છે, એ લોકો માટે આ ખૂબ મોટી ખબર છે. એટલે એક સપ્તાહમાં આપણાને બધાને ખબર પડી જશે કે ભરતી બોર્ડે પેલા 10 પ્રશ્નોનું શું કર્યું છે કે શું નહીં. એટલે મને એવું લાગી રહ્યું છે કે ભરતી બોર્ડ ચોક્કસથી કંઈ નિરાકરણ લાવશે, જેના કરીને બધા વિદ્યાર્થી મિત્રોને લાભ થશે અને બરાબર ન્યાય મળશે. કારણ કે બધાએ મહેનત કરેલી અને ઘણા બધાના માર્ક્સ 110 કે 120 થાય છે, પણ એ લોકોના પાર્ટ એમાં ક્વોલિફાઈંગ માર્ક્સ થતા નથી. એટલે ફાઇનલ આન્સર કી આવી જાય એના પછી આપણાને ચોક્કસથી ખબર પડી જશે કે કયા પ્રશ્ન રદ થયા છે અને કયા પ્રશ્નનો જવાબ સુધારવામાં આવ્યો છે. એટલે ફ્રેન્ડ્સ, આ ખૂબ મોટી અપડેટ હતી, જે કાલથી આવી ગઈ છે. 21/7/2025 રોજ આવી ગઈ હતી, પણ કાલે આપણે કામમાં હતા એટલે આપણે વિડીયો અપલોડ કરી શક્યા નહીં. એટલે આજે સવારે હું વહેલા વિડીયો અપલોડ કરું છું, અને અન્ય કોઈ પણ પોલીસ ભરતીને લગતી અપડેટ આવશે એટલે હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. અને મેરિટના વિશે વિચારીને વિદ્યાર્થી મિત્રો, તમે હવે ગભરાશો નહીં, કારણ કે જે થવાનું છે એ થઈ જશે અને બધું જ સારું થશે. તમે જે પણ ભગવાનમાં માનતા હોય એના ઉપર તમે વિશ્વાસ રાખજો. તમે જેટલી મહેનત કરી હશે એટલી મહેનતનું ફળ એ ભગવાન તમને જરૂરથી આપશે. એટલે તમે ખોટું ગભરાવાની જરૂરત નથી અને ચિંતા કરવાની જરૂરત નથી. આપણા ચેનલ પર તમને કોઈ પણ અપડેટ્સ આવશે એટલે હું તમને ચોક્કસથી શેર કરીશ. તો આ હતો આજનો વિડીયો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.